ક્યાં છે ઝરણું બતાય? અરે એરો ઓહો શું છે યાર? ઝરણું છે? ના એ ઝરણું નથી સાહેબ, ફુવારો છે. फुवारो છે, फुवारो છે, फुवारो છે. झरना नहीं है, ये झील है. દેખાય છે સરસ. હા મસ્ત દેખાય છે પણ પછી પાછળ છે ને હા એક કૂવો જેવું આવશે એમાં છે. એમાં મૂર્તિ હશે. હા મૂર્તિ છે. ચલો બોર્ડમાં જોજો અને એમાં જોજો છે. ઓકે ઓકે. બધું ખંડિત પડ્યું છે. કોતરણી તો કેટલી મસ્ત કરેલી છે નહીં? હો એમના ટાઈમમાં કેટલું શાનદાર દેખાતું હશે. લાગે છે લોકો પગના વિલંબાના પગોની માન્યતાઓ પ્રચલિત છે. આ પગ સ્થાપત્યનો મૂળ ભાગ હોય એવું નથી. તોડી નાખ્યું છે, તૂટ્યું તો શું છે? આવું 1 મિનિટ. કિસ્સો હું તમને કહું કે 3 લેડીઝ હતી ને 1 પુરુષ હતો. ઉપર ચણા પુલાવ ખવડાવ્યો, મેં ઝેર નાખ્યું અને અહીંથી પડ્યો, ગબડતો લઈ ગયા અને માલપુર જતો એક્સપાયર થઈ ગયો. અહીં નહીં એટલી માતાજીને દયા છે. એટલે આજ સુધીમાં કોઈ એવો કિસ્સો બન્યો નથી. અહીંયા દીપડો છે, વાઘ છે, બધું છે પણ નુકસાન કોઈને કર્યું નથી આજ સુધીમાં. એટલે આ તપોવન ભૂમિ છે. અને જુનાગઢના તમે ઘનશ્યામ ગઢવી નામ સાંભળ્યું હોય તો, ઘનશ્યામ ગઢવી આપણા પેલા એ છે, એમણે એક વખત શિવ તાંડવ કર્યો તમારા અહીંયા. તો એમણે કીધું કે ત્યાંથી પગ એમણે અંદર મૂક્યો ને કે આવી તપોવન ભૂમિ જેવું તપ કરનાર કોઈ નથી. એમ બહુ અહીંયા શાંતિ અને સારું લાગે એમ. મગજ આપણું ઘેરથી આવ્યા ને 2 કલાક બેસો તો તમને કોઈ ઘરને ચિંતા ના થાય કે કશું નહીં, શાંતિથી આમ બેસવા મળે, જીવવા મળે. એટલે આ બહુ એ છે માતાજીનો હાજરા હજુર છે. આજ સુધીમાં કોઈ નુકસાન નથી કર્યું માતાજીનો. એટલે નટ સ્વરૂપ બંને સ્વરૂપ માતા તરીકે પૂજે છે. वो थी सासू की वाव, ये है बहू की वाव, वहुनी वाव. को चले झूमती आ रही है फिजा.
तो जैसा कि आप सभी ने अभी तक देखा, इस लड़की ने अच्छा बनाया, वॉइस ओवर खुद किया। और ये हम रात को यहाँ पे रुके हैं, तो अपना गाना वाना चल रहा है, इसलिए उसका थोड़ा आवाज़ मुझे हटाना पड़ा, क्योंकि रात को ये लोग रुका हुआ था और पूरा ठंड में एकदम मस्त आग वाग जला के पूरा विंटर का मज़ा। तो देख सकते हो पूरा अंधेरा है, चारों साइड जंगल ही जंगल, बीच में से सब आग लगा के चारों तरफ लोग बैठे हुए थे। रात भर फुल एंजॉयमेंट, मतलब मज़ा आया टोटली। अगर बोला जाए कुछ भी तो हाँ, ये ट्रिप था बढ़िया एकदम। तुम भी आओ, विज़िट करो, फुल पैसा वसूल, ठीक है, एकदम बेस्ट जगह है ये।